સુરત મનપા અધિકારીએ સિંગણપુર અને નાસિરનગર ડિમોલિશન વિવાદ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સિંગણપુરમાં થયેલી કામગીરી સંપૂર્ણપણે નિયમો અનુસાર અને રૂટીન પ્રક્રિયાનો ભાગ હતી। પાડોશીની ફરિયાદ બાદ નોટિસ આપવા છતાં દબાણ ન હટાવાતા પગલાં લેવાયા હતા। અધિકારીએ ભાજપના નેતાના દબાણ કે ટાર્ગેટ કર્યા હોવાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તો બીજી તરફ નાસિરનગર ડિમોલિશન મામલે તપાસ સમિતિએ તપાસ તેજ કરી છે। સમિતિની પ્રથમ બેઠક બાદ તમામ વહીવટી દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે। પુરાવાઓની ચકાસણી બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે। મનપાએ સ્પષ્ટ કર્યું કે ટીપી રોડ અને રિઝર્વેશન પ્લોટ પરના ગેરકાયદેસર દબાણો સામે ઝુંબેશ ચાલુ રહેશે। તમે જે કહી રહ્યા છો એ બાબત પાયાવિહોણી છે હાલમાં તો, કારણ કે એ જો એવી બધી બાબત હોત તો એ કદાચ ડેમોલિશન જ ના થયું હોત। આપણે પ્રોપર વેમાં જઈ અને એ ડેમોલિશન કરવામાં આવેલું હતું અને જે માર્જિનમાં જે પતરા નાખેલા હતા એ ખુલ્લા કરવામાં આવેલા હતા અને એ ફરિયાદનો નિકાલ કરવામાં આવેલો હતો અને એ નિકાલ કરી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે બી કંઈ પ્રોસેસ છે એ પ્રોસેસ ફોલો કરી અને એ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી।